સિન્થેસિસ ઓફ પિરિડિન. ઇમ્પોર્ટન્ટ 3 સિન્થેસિસ છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. 1 નંબર, ફ્રોમ એસિટિલિન. એસિટિલિન CH ટ્રિપલ બોન્ડ CH એસિટિલિન કહીએ આપણે. ધ રિએક્શન ઓફ એસિટિલિન વિથ હાઇડ્રોજન સાયનાઇડ HCN ટુ gives pyridine. ધ રિએક્શન ઓફ એસિટિલિન, 2 ઇક્વિવેલન્ટ એસિટિલિન લઈશું 2 મોલ અને એમનું રિએક્શન કરીશું 1 મોલ હાઇડ્રોજન સાયનાઇડ સાથે, તો એ પિરિડિન આપે. કેમિકલ રિએક્શન જુઓ. 2 ઇક્વિવેલન્ટ એસિટિલિન આ અલગ અલગ ગોઠવેલા છે એટલે આપેલું છે. 1 એસિટિલિન મોલેક્યુલ, સેકન્ડ એસિટિલિન મોલેક્યુલ અને 1 મોલ ઓફ હાઇડ્રોજન સાયનાઇડ HCl પાસ થ્રુ રેડ હોટ પાઇપ. 2 equivalent acetylene and 1 equivalent hydrogen cyanide pass through red hot pipe to gives pyridine in a liquid form. Pyridine. તો ફર્સ્ટ સિન્થેસિસ થઈ pyridine from acetylene. Next, second synthesis. From pentane 1,5-diamine dihydrochloride salt. From pentane 1,5-diamine dihydrochloride salt. Heating of a pentane 1,5-diamine dihydrochloride salt to gives piperidine, which gives pyridine on dehydrogenation by palladium over carbon. જો વચ્ચે એક સ્ટેપ આવે છે, ઇમ્પોર્ટન્ટ નામ છે પિપેરિડિન. આ પિરિડિનમાં 3 ડબલ બોન્ડ છે. આ 3 ડબલ બોન્ડ છે કાઢી નાખો, મતલબ સેચ્યુરેશન કરી નાખો. મતલબ સેચ્યુરેશન કરવા માટે એમાં 6 હાઇડ્રોજન એડ કરવા પડે. 6 હાઇડ્રોજન એડ કરી નાખો, એને આપણે પિપેરિડિન કહીએ છીએ. એમનું સ્ટ્રક્ચર એકદમ ઇઝીલી છે. સેચ્યુરેટેડ પિરિડિન ઇઝ પિપેરિડિન. તો શું કહે છે? હીટિંગ ઓફ પેન્ટેન 1,5-diamine dihydrochloride salt to gives piperidine, which gives pyridine on dehydrogenation by palladium over carbon. પેલેડિયમ કાર્બન એડ કરો એટલે ડિહાઇડ્રોજનેશન થઈ જાય પિપેરિડિનનું. જુઓ કેમિકલ રિએક્શન. પેન્ટેન 1,5-diamine dihydrochloride salt છે, એનું એક્ઝેક્ટ IUPAC નામ થાય છે N1N5 ડાયક્લોરો પેન્ટેન 1,5-diammonium. NH4Cl અને HCl આટલું રિમૂવ થાય અને હીટ કરવાનું છે. હીટ કરો, એમોનિયમ ક્લોરાઇડ HCl રિમૂવ થાય, સાયક્લાઇઝેશન થઈ જાય, સેચ્યુરેટેડ પિરિડિન બને છે, જેને આપણે કહીએ પિપેરિડિન. આમનું નામ ક્લિયર રાખવાનું છે, પિપેરિડિન. અને પિપેરિડિનમાંથી 6 હાઇડ્રોજન આપણે કાઢી નાખીએ એટલે પિરિડિન તૈયાર થાય. કઈ રીતે? તો કેટાલિસ્ટ યુઝ કરવાનો હોય, પેલેડિયમ ઓવર કાર્બન -3H2, તો પિરિડિન તૈયાર થાય. અને પિરિડિનનું રિડક્શન કરી નાખો, પિરિડિનનું રિડક્શન કરો, 6 હાઇડ્રોજન એડ કરી દો તો એમાંથી પિપેરિડિન બની જાય. અને પિપેરિડિનનું ડિહાઇડ્રોજનેશન કરો તો પિરિડિન બને. તો આ સેકન્ડ સિન્થેસિસ તૈયાર થઈ ગઈ છે ફ્રોમ પેન્ટેન 1,5-diamine dihydrochloride salt. પિરિડિન બને છે વાયા પિપેરિડિન. થર્ડ સિન્થેસિસ ઇમ્પોર્ટન્ટ છે, નામથી પૂછે છે. જેવી રીતે પાયરોલને નામથી પૂછે પાલ નોર સિન્થેસિસ, એ જ રીતે પિરિડિન નામથી પૂછાય હાન્ડ્સ પિરિડિન સિન્થેસિસ. નામ યાદ રાખવું ખાસ. હાન્ડ્સ પછી વા પિરિડિન ન લખેલું હોય, ખાલી હાન્ડ્સ સિન્થેસિસ લખેલું હોય તો એ બાય ડિફોલ્ટ પિરિડિન જ હોય. એમ પૂછે કે હાન્ડ્સ સિન્થેસિસ લખો, મિનિમમ 5 માર્કમાં પૂછે તો હાન્ડ્સ પિરિડિન જ હોય. એમનું સ્ટાર્ટિંગ મટીરિયલ જુઓ. ધ સ્ટેપ વાઇઝ રિએક્શન ઓફ ઇથાઇલ એસિટેટ, અમોનિયા એન્ડ ફોર્માલ્ડિહાઇડ ટુ gives pyridine derivatives. ખાલી પ્યોર પિરિડિન નહીં આવે, પિરિડિન ડેરિવેટિવ્સ મળશે. કેટલું યુઝ થાય છે રિએક્શનમાં? ધ સ્ટેપ વાઇઝ રિએક્શન ઓફ ઇથાઇલ એસિટેટ, અમોનિયા એન્ડ ફોર્માલ્ડિહાઇડ ટુ gives pyridine derivatives. પિરિડિન ડેરિવેટિવ્સ આપે. તો જુઓ પહેલાં એક સાથે કેટલા સ્ટેપમાં રિએક્શન કમ્પ્લીટ થાય છે, એમનું એક રિએક્શન, જનરલ રિએક્શન લખી દઈએ. જુઓ, ઇથાઇલ એસિટેટ 2 ઇક્વિવેલન્ટ યુઝ થઈ છે. આ 1 મોલ ઇથાઇલ એસિટેટ છે અને એને રોટેટ કરીને બીજો મોલ લખેલો છે ઇથાઇલ એસિટેટ 2 ઇક્વિવેલન્ટ ફોર્માલ્ડિહાઇડ એન્ડ અમોનિયા. 2 ઇક્વિવેલન્ટ ઇથાઇલ એસિટેટ, 1 ઇક્વિવેલન્ટ ફોર્માલ્ડિહાઇડ એન્ડ 1 ઇક્વિવેલન્ટ અમોનિયા. ઘણા બધા સ્ટેપમાંથી પાસ થઈ અને છેલ્લે 2,6 ડાયમિથાઇલ
pyridine આટલું તૈયાર થઈ છે. આ જનરલ કેમિકલ રિએક્શન થઈ હાર્ડ સિન્થેસિસ. જનરલ સ્ટેટમેન્ટ અથવા તો જનરલ અને આને પ્રિન્સિપલ કહેવાય. હાર્ડ સિન્થેસિસનો પ્રિન્સિપલ શું કહીએ? ધ સ્ટેપ વાઇઝ રિએક્શન ઓફ ઇથાઇલ એસિટોએસિટેટ અમોનિયા એન્ડ ફોર્માલ્ડિહાઇડ ટુ ગીવ્સ pyridine ડેરિવેટિવ્સ. અને pyridine ડેરિવેટિવ્સમાં મતલબ ડાઈ સબસ્ટિટ્યુટેડ છે 2,6 ડાયમિથાઇલ pyridine. તો કઈ રીતે તૈયાર થાય છે એ આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે, એક પછી એક. જુઓ મિકેનિઝમ તૈયાર કરવા માટે પહેલાં એનું સ્ટાર્ટિંગ મટીરિયલ તૈયાર કરવાનું છે. મિકેનિઝમનો નંબર તો પછી આવશે, પહેલાં સ્ટાર્ટિંગ મટીરિયલ શું હોય એ તૈયાર કરવાનું છે. હાલ જે તમને દેખાય છે ઇથાઇલ એસિટોએસિટેટ ફોર્માલ્ડિહાઇડ ને અમોનિયા, એ એનું સ્ટાર્ટિંગ મટીરિયલ નથી, એ સ્ટાર્ટિંગનું સ્ટાર્ટિંગ મટીરિયલ છે. મતલબ રિએક્શન જે સ્ટાર્ટ થાય છે એમનો રિએજન્ટ તૈયાર કરીએ છીએ આપણે, મિકેનિઝમનો જ એક ભાગ છે. જુઓ, ઇથાઇલ એસિટોએસિટેટનો 1 મોલ એ એમોનિયા સાથે રિએક્શન કરશે, H2O રિમૂવ થશે અને આ પ્રકારે ઇમાઇન ડેરિવેટિવ્સ એટલે કે ઇથિલિન ઉપર NH2 ગ્રુપ લાગેલો છે એવો એક ડેરિવેટિવ્સ તૈયાર કરે. આને આપણે કહીએ કમ્પાઉન્ડ 1. ફર્સ્ટ મોલ ઓફ ઇથાઇલ એસિટોએસિટેટ પ્લસ અમોનિયા H2O રિમૂવ થાય છે એટલે કમ્પાઉન્ડ 1 તૈયાર થાય છે. આમાંથી ઓક્સિજન, NH2માંથી હાઇડ્રોજન, એટલે અહીંયા ખરેખર C ડબલ બોન્ડ NH તૈયાર થાય. પછી એનું કીટોઇનોલની જેમ ટોટોમેરિઝમ કરી નાખીએ, ડબલ બોન્ડ ઉપર વહી જાય તો હાઇડ્રોજન શિફ્ટ થઈ નાઇટ્રોજન ઉપર આવતો રહે એટલે NH2 બની જાય. એટલે ઇથાઇલ એસિટોએસિટેટ પ્લસ અમોનિયા H2O રિમૂવ થઈ અને કમ્પાઉન્ડ 1 બનાવે છે. તો આને આપણે કહીશું કમ્પાઉન્ડ 1. કલર કરી નાખીએ એમને કમ્પાઉન્ડ 1 ને બ્લુ કલર. ઓકે, હજુ બીજો મોલ છે ઇથાઇલ એસિટોએસિટેટ, એનું આપણે ફોર્માલ્ડિહાઇડ સાથે રિએક્શન કરાવશું. તો સેકન્ડ મોલેક્યુલ ઓફ ઇથાઇલ એસિટોએસિટેટ પ્લસ ફોર્માલ્ડિહાઇડ, તો HCHO એમનો ઓક્સિજન, HCHO નો ઓક્સિજન અને અહીંયા એક્ટિવ મિથિલિન છે CH2, એક્ટિવ મિથિલિન CH2, એના 2 હાઇડ્રોજન H2O ફોર્મમાં રિમૂવ થઈ જાય. આ મિથિલિનના 2 હાઇડ્રોજન અને ફોર્માલ્ડિહાઇડનો ઓક્સિજન H2O ફોર્મમાં રિમૂવ થઈ અને C ડબલ બોન્ડ CH2 આ પ્રકારનું બને છે, જેને આપણે કહીએ કમ્પાઉન્ડ નંબર 2. સેકન્ડ મોલેક્યુલ કમ્પાઉન્ડ 2, એને આપણે અલગ કલર કરી દઈએ રેડ કલર. તો કમ્પાઉન્ડ 1 અને કમ્પાઉન્ડ 2 તૈયાર થયા છે. તો આ છે એ સ્ટાર્ટિંગ મટીરિયલ છે હાર્ન્સ pyridine સિન્થેસિસનો. ઇથાઇલ એસિટોએસિટેટ એમનું રિએક્શન કરીએ અમોનિયા સાથે તો કમ્પાઉન્ડ 1 આપે, અને ઇથાઇલ એસિટોએસિટેટ એમનું રિએક્શન કરીએ ફોર્માલ્ડિહાઇડ સાથે તો એ છે કમ્પાઉન્ડ 2. આ સ્ટાર્ટિંગ મટીરિયલ છે કમ્પાઉન્ડ 1 અને 2. હવે રિએક્શનની શરૂઆત થઈ. તો શરૂઆત કરીએ રિએક્શનને. કમ્પાઉન્ડ 1 બ્લુ કલરથી કરેલો હતો, આપણે રાખી દઈએ ફરી પાછું એમને એટલે યાદ રહી બરાબર. અને કમ્પાઉન્ડ 2, હવે રિએક્શનની શરૂઆત થઈ છે 1 અને 2. કઈ રીતે બન્યા? તો કમ્પાઉન્ડ 1 છે ઇથાઇલ એસિટોએસિટેટ પ્લસ અમોનિયા, એમાંથી તૈયાર થઈ છે. અને કમ્પાઉન્ડ 2 જે છે એ ઇથાઇલ એસિટોએસિટેટ પ્લસ ફોર્માલ્ડિહાઇડ, એમાંથી તૈયાર થાય. હવે બંનેને સાથે રાખી કમ્પાઉન્ડ 1 પ્લસ 2 એનું માઇકલ એડિશન કરવાનું છે. આ નેમ રિએક્શન છે માઇકલ એડિશન. માઇકલ એડિશન એક નેમ રિએક્શન છે. નાઇટ્રોજનની લોન પેર આગળ શિફ્ટ થઈ, નાઇટ્રોજનની લોન પેર આગળ શિફ્ટ થઈ અને અહીંયા ડબલ બોન્ડ છે એને ઉપર તરફ શિફ્ટ કરાવશે. મતલબ જુઓ, નાઇટ્રોજન અને કાર્બન ત્યાં ડબલ બોન્ડ આવશે, નાઇટ્રોજન અને કાર્બન જે છે ત્યાં ડબલ બોન્ડ આવશે અને આ ડબલ બોન્ડ ઉપર તરફ શિફ્ટ થાય. હવે ઉપર તરફ શિફ્ટ થાય મતલબ ક્યાં શિફ્ટ થાય છે? તો એ એટેક કરે આ CH2 ઉપર, CH2 ઉપર એટેક કરશે. હું ગ્રીન કલર કરતો હું, ત્યાં એટેક કરે, પણ ત્યાં તો ઓલરેડી ડબલ બોન્ડ છે તો એનો ડબલ બોન્ડ નીચે શિફ્ટ થાય, એનો ડબલ બોન્ડ નીચે શિફ્ટ થાય. હવે નીચે શિફ્ટ થાય તો કાર્બોનાઇલ કાર્બનની વેલેન્સી 5 થઈ જાય, તો એનો એક જે ડબલ બોન્ડ છે એનો એક ઇલેક્ટ્રોન એ ઓક્સિજન તરફ શિફ્ટ થાય. મતલબ સરવાળો જો ધ્યાનથી જુઓ તો નાઇટ્રોજનની લોન પેર આ કાર્બન
CH2નો કાર્બન આ ડબલ બોન્ડ થ્રુ ઓક્સિજન સુધી પહોંચે છે, મતલબ આખી એક સાયકલ કમ્પ્લીટ થાય કે નાઇટ્રોજનનો એક ઇલેક્ટ્રોન મતલબ અહીંયા બોન્ડ બનાવવામાં ભાગ લઈએ તો એ રોટેટ થતો થતો છેક ઓક્સિજન ઉપર આવી જાય, એટલે NH2 ઉપર પોઝિટિવ ચાર્જ આવે અને ઓક્સિજન ઉપર નેગેટિવ. ફરીવાર ફર્સ્ટ સ્ટેપ માઇકલ એડિશન, નાઇટ્રોજનનો લોન પેર આગળ શિફ્ટ થઈએ, મતલબ અહીંયા ડબલ બોન્ડ બને. ડબલ બોન્ડ ક્યાં બને છે તેનો કલર અલગ કરી નાખીએ જરાક. હા, અહીંયા ડબલ બોન્ડ બને, અહીંયા ડબલ બોન્ડ બને તો અહીંયા કાર્બનની વેલેન્સી વધી જાય તો એનો ડબલ બોન્ડ છે એ આગળ શિફ્ટ થાય. આગળ શિફ્ટ થાય તો ક્યાં આવે? CH2 સાથે અટેચમેન્ટમાં આવે. એટલે એ CH2 આ છે, હું અહીંયા ગ્રીન કલર કરી દઉં એમને, જે CH2 ગ્રીન કલર છે એમની સાથે અટેચમેન્ટમાં આવે અને એનો ડબલ બોન્ડ આગળ શિફ્ટ થાય. એ આગળ શિફ્ટ થયેલો ડબલ બોન્ડ આ છે. હવે એ આગળ શિફ્ટ થઈ ગયો ડબલ બોન્ડ તો કાર્બોનાઇલ કાર્બનની વેલેન્સી વધી જાય એટલે એમનો ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જાય. તો આ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જાય. તો આ ફર્સ્ટ સ્ટેપ થયું માઇકલ એડિશન. હવે આ જે હાઇડ્રોજન છે એ ઇલેક્ટ્રોન મૂકીને રિમૂવ થઈ છે. અહીંયા ઇલેક્ટ્રોન મૂકીને રિમૂવ થાય એટલે અહીંયા ડબલ બોન્ડ આવે, એટલે અહીંયા ડબલ બોન્ડ થઈ જાય. આટલે તો આ જે કાર્બન છે એની વેલેન્સી વધી જાય છે, અહીંયા ડબલ બોન્ડ થાય તો એનો મતલબ કે આ બોન્ડ છે આગળ નેક્સ્ટ એક બોન્ડ એ આગળ શિફ્ટ થાય, એમનો ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર આવે અને નાઇટ્રોજન ઉપર તો પોઝિટિવ ચાર્જ છે એટલે એ ન્યુટ્રલ થઈ જાય. H હાઇડ્રોજન છે એ ઇલેક્ટ્રોન મૂકીને જાય તો એ ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર આવે અને એ ન્યુટ્રલ થઈ જાય. એટલે H માઇનસ એ કયો H તો કે આ જે છે એ H રિમૂવ થઈ છે, રેડ કલર કરતો રિમૂવ થઈ. અને જેવો એ રિમૂવ થઈ છે તરત જ આ ઓક્સિજન માઇનસ ફોર્મમાં છે એને પકડી લે છે એટલે એ હાઇડ્રોજન અહીંયા અટેચમેન્ટમાં આવી જાય છે, રેડ કલર કરી દઈએ. મતલબ સેકન્ડ સ્ટેપની મિકેનિઝમ આ પ્રકારે થાય છે. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મૂકીને જાય છે, એ ઇલેક્ટ્રોન NH2 લઈ લે છે, ડબલ બોન્ડ છે એ આગળ શિફ્ટ થાય લેફ્ટ સાઈડમાં ઉપર તરફ એટલે ડબલ બોન્ડ ઉપર આવી જાય અને NH2 ન્યુટ્રલ થઈ જાય. અને જેવો એ H પ્લસ રિમૂવ થઈ છે, આ H પ્લસ છે, તરત જ એને ઓક્સિજન એબ્સ્ટ્રેક્ટ કરી લે છે એટલે OH. તો સેકન્ડ સ્ટેપમાં આટલી મિકેનિઝમ થાય છે. હવે કીટો ઇનોલ ટોટોમેરિઝમ કરવાનું છે. આ ઇનોલ ફોર્મ છે, ઇનોલ ફોર્મ એનું કીટો ફોર્મ બનાવવાનું છે. હું કલર અલગ કરી દઉં. આ ઇનોલ ફોર્મ છે એનું કીટો ફોર્મ. તો કીટો ફોર્મ માટે શું કરીશું તો ઓક્સિજનનો હાઇડ્રોજન છે આ CH2 ઉપર એન્ટર કરો, ડબલ બોન્ડ અંદર તરફ શિફ્ટ થાય એટલે ઇનોલ ફોર્મનું કીટો ફોર્મમાં કન્વર્ઝન થઈ જાય. આ કીટો ફોર્મ કન્વર્ટ થઈ ગયું. હવે આગળ કીટો ફોર્મમાં કન્વર્ટ થયા પછી નાઇટ્રોજન ઉપર જે લોન પેર છે એ લોન પેર કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરે છે. કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરે તો એ ચાર્જ છે એ ઓક્સિજન ઉપર માઇગ્રેટ થઈ જાય. તો NH2 જે છે એ પ્લસ થઈ જાય અને ઓક્સિજન માઇનસ થઈ જાય. NH2નો લોન પેર એઝ એ ન્યુક્લિયોફિલિક બિહેવિયર છે એ કાર્બોનાઇલ કાર્બન એનું ઇલેક્ટ્રોફિલિક બિહેવિયર હોય. તો નાઇટ્રોજન એની લોન પેર કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરે, કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરે, ચાર્જ ઓક્સિજન ઉપર શિફ્ટ થાય તો NH2 પ્લસ થઈ જાય અને ઓક્સિજન માઇનસ થઈ જાય. NH2 પ્લસ અને ઓક્સિજન માઇનસ. જો કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરે એ બોન્ડ હું અલગથી બતાવી દઉં. કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કર્યો, NH2 પ્લસ અને ઓક્સિજન છે એ માઇનસ થઈ ગયું. હવે ફરીવાર જે આગળ હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટની વાત કરી હતી અહીંયા આગળ કે ભાઈ અહીંથી હાઇડ્રોજન રિમૂવ થઈ જાય, અહીંથી હાઇડ્રોજન રિમૂવ થઈ અને ઓક્સિજન એબ્સ્ટ્રેક્ટ કરે, એ જ રીતે ફરી પાછું એ જ પ્રોસેસ રિપીટ થઈ છે કે NH2 એમાંથી હાઇડ્રોજન H પ્લસ ફોર્મમાં રિમૂવ થઈ છે, હાઇડ્રોજન H પ્લસ ફોર્મમાં રિમૂવ થઈ છે અને એને જ પાછું આ ઓક્સિજન એબ્સ્ટ્રેક્ટ કરી લે છે. ઓક્સિજન એબ્સ્ટ્રેક્ટ કરી લે એટલે આ રેડ કલર બતાવી દઈએ. ખરેખર NH2 પ્લસ છે એનો જ હાઇડ્રોજન હોય છે, એ H પ્લસ ફોર્મમાં રિમૂવ થાય તો NH તો ન્યુટ્રલ થઈ ગયું, એ રહ્યું ન્યુટ્રલ. આ જે NH2 છે એમાંથી હાઇડ્રોજન H માઇનસ ફોર્મમાં રિમૂવ થાય અને એને જ આ ઓક્સિજન પકડી લે છે. જે H પ્લસ લખેલું છે એ બીજું કંઈ નથી, એ જ H છે. તો OH તૈયાર થઈ જાય, મતલબ ફાઇનલ સ્ટ્રક્ચર આ બને. હવે એમાં હાઇડ્રોજન છે ઉપર તરફ, હાઇડ્રોજન એને અલગ કલર કરી દઈએ ગ્રીન કલર. આ જે હાઇડ્રોજન છે એ પોતાનો ઇલેક્ટ્રોન મૂકીને જતો રહે છે, મતલબ અહીંયા ડબલ બોન્ડ આવશે.
અહીંયા ડબલ બોન્ડ, અને જેવો ડબલ બોન્ડ અહીંયા આવે તો OH માઇનસ ફોર્મમાં રિમૂવ થઈ જાય. તો ટોટલ રિમૂવ કેટલું થયું? OH માઇનસ અને અહીંથી H પ્લસ, OH માઇનસ અને H પ્લસ. જુઓ અહીંથી હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મૂકીને જાય છે H પ્લસ ફોર્મમાં, તો અહીંયા ડબલ બોન્ડ થઈ છે અને OH માઇનસ રિમૂવ થાય, એટલે OH માઇનસ અને H પ્લસ H2O રિમૂવ થઈ જાય. ટોટલ રિમૂવ થઈ છે H2O. આપણે રેડ કલર રાખી દઈએ, H પ્લસ અને OH માઇનસ H2O રિમૂવ થાય, તો અહીંયા ડબલ બોન્ડ તૈયાર થઈ જાય. મતલબ આ પ્રકારનો કમ્પાઉન્ડ તૈયાર થાય. હવે મતલબ આ તો ડાયહાઇડ્રોપિરિડિન ડેરિવેટિવ્સ છે. આનું બીજું કંઈ નથી કરવાનું, ડીહાઇડ્રોજનેશન કરવાનું છે સિંગલ. ડીહાઇડ્રોજનેશનને કહેવાય ઓક્સિડેશન. ડીહાઇડ્રોજનેશન મતલબ હાઇડ્રોજન રિમૂવ કરવા, એનું બીજું નામ થાય ઓક્સિડેશન. ઓક્સિડેશન કરાવીએ તો H2 રિમૂવ થઈ જાય. ક્યાંથી H2 રિમૂવ થઈ છે? એક 1 નંબર એટલે કે NH અને એક રિમૂવ થઈ છે 4th પોઝિશન ઉપરથી. મતલબ H2 રિમૂવ થઈ અને એરોમેટાઇઝેશન કમ્પ્લીટ થઈએ, 3 ડબલ બોન્ડ અંદર સિસ્ટમમાં આવી જશે. મતલબ આ સ્ટ્રક્ચર તૈયાર થઈ જાય. મતલબ આ ટેટ્રા સબસ્ટિટ્યુટેડ પિરિડિન ડેરિવેટિવ્સ છે. ટેટ્રા સબસ્ટિટ્યુટેડ પિરિડિન ડેરિવેટિવ્સ. હવે આટલે સુધી રાખો તો પણ ચાલે, અથવા આગળ જવું હોય તો આ એસ્ટર ગ્રુપ છે, અને તમને ખબર છે કે એસ્ટરનું હાઇડ્રોલિસિસ કરો એટલે આલ્કોહોલ અને એસિડ, આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ તૈયાર થાય. તો આનું એસિડિક હાઇડ્રોલિસિસ કરી નાખીશું તો અહીંયા બંને બાજુ કાર્બોક્સિલિક એસિડ બનશે, અને ફરી પાછું એનું કેલ્શિયમ ઓક્સાઇડ સાથે હીટિંગ કરીશું તો CO2 રિમૂવ થઈ અને બંને કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ રિમૂવ થઈ જાય. તો બંને એક સ્ટેપમાં બતાવી દઈએ. બેઝિક હાઇડ્રોલિસિસ અથવા તો KOH સાથે રિએક્શન કરીએ અહીંથી તો COOK બનશે અને 2 ટાઈમ્સ ઇથેનોલ રિમૂવ થઈ જાય. 2 ટાઈમ્સ ઇથેનોલ રિમૂવ થઈ જાય. આ ફર્સ્ટ સ્ટેપ. ફરીવાર આ બંને એસ્ટર ગ્રુપ છે એનું KOH સાથે રિએક્શન કરીએ તો COOET છે એનું COOK થઈ જાય અને 2 ટાઈમ્સ ઇથેનોલ રિમૂવ થઈ જાય. COOK. હવે એનું કેલ્શિયમ ઓક્સાઇડ સાથે હીટિંગ કરીએ તો 2CO2 રિમૂવ થઈ જાય. અહીંથી CO2 રિમૂવ થઈ જાય અને ત્યાં ખાલી હાઇડ્રોજન બાકી રહેશે. તો 2,6 ડાયમિથાઇલ પિરિડિન આટલું બાકી રહે. 2,6 ડાયમિથાઇલ પિરિડિન. તો આ કમ્પ્લીટ મિકેનિઝમ થઈ હાન્ડ્સ પિરિડિન સિન્થેસિસની. તો આટલા સ્ટેપ કમ્પ્લીટ લખવાના હોય. સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત ક્યાંથી થઈ છે તો પહેલાં પ્રિન્સિપાલ લખવાનો હોય છે, અને પ્રિન્સિપાલ કમ્પ્લીટ થાય પછી જ જુઓ પ્રિન્સિપાલ શું કહીએ, ધ સ્ટેપ વાઇઝ રિએક્શન ઓફ ઇથાઇલ એસિટોએસિટેટ, અમોનિયા એન્ડ ફોર્માલ્ડિહાઇડ ટુ ગિવ્સ પિરિડિન ડેરિવેટિવ. રિએજન્ટ કેટલા યુઝ થાય છે તો કે ઇથાઇલ એસિટોએસિટેટ, ફોર્માલ્ડિહાઇડ અને એમોનિયા, એમનું સ્ટેપ વાઇઝ રિએક્શનથી 2,6 ડાયમિથાઇલ પિરિડિન મળે છે. એટલે પહેલાં સ્ટાર્ટિંગ મટીરિયલ તૈયાર કરવાનું. ઇથાઇલ એસિટોએસિટેટ પ્લસ એમોનિયા કમ્પાઉન્ડ 1 બને. ઇથાઇલ એસિટોએસિટેટ પ્લસ ફોર્માલ્ડિહાઇડ કમ્પાઉન્ડ 2 તૈયાર થાય. હવે કમ્પાઉન્ડ 1 અને 2 ને લઈ અને રિએક્શનની સ્ટાર્ટ કરવાનું. 1, 2 પહેલાં માઇકલ એડિશન કરો. H પ્લસ મતલબ હાઇડ્રોજન શિફ્ટ થઈ ઓક્સિજન ઉપર, પછી સાયક્લાઇઝેશન, કીટોઇનોલ ટોટોમેરિઝમ કરવાનું અને ત્યાર પછી સાયક્લાઇઝેશન, પછી ફરી પાછું પ્રોટોન ટ્રાન્સફર કરો અને H2O રિમૂવ કરો એટલે ડાયહાઇડ્રોપિરિડિન ડેરિવેટિવ્સ બનશે. ડાયહાઇડ્રો એટલે એના 2 હાઇડ્રોજન હટાવી નાખો ઓક્સિડેશન કરીને, એટલે ટેટ્રા સબસ્ટિટ્યુટેડ પિરિડિન ડેરિવેટિવ્સ થઈ ગયું, જેનું હાઇડ્રોલિસિસ કરો અને ડીકાર્બોક્સિલેશન કરો. બેઝિક હાઇડ્રોલિસિસ અને ત્યાર પછી ડીકાર્બોક્સિલેશન કરો એટલે ફાઇનલ પ્રોડક્ટ આવે 2,6 ડાયમિથાઇલ પિરિડિન. તો આ કમ્પ્લીટ વાત થઈ હાન્ડ્સ પિરિડિન સિન્થેસિસની. તો પિરિડિનના ટોટલ 3 સિન્થેસિસ જોયા આપણે. એક ફ્રોમ એસિટિલિન 2 નંબર ઉપર છે, ફ્રોમ પેન્ટેન 1,5 ડાયમાઇન ડાયહાઇડ્રોક્લોરાઇડ સોલ્ટ, અને 3rd નંબર અતિ ઇમ્પોર્ટન્ટ છે, નામ છે એમનું હાન્ડ્સ પિરિડિન સિન્થેસિસ. નામથી પૂછે, સ્ટાર્ટિંગ મટીરિયલને કમ્પ્લીટ ખાસ ધ્યાન રાખવાનું અને એમની ફૂલ મિકેનિઝમ આવડવી જોઈએ. આ છેક સુધી તમારે કામમાં આવશે. તો અહીંયા પિરિડિનની વાત, પિરિડિનના સિન્થેસિસની વાત પૂરી થઈ.